ઓમ શાંતિ. આજે તારીખ 26 ફેબ્રુઆરી 2022. બાબાના મધુર મીઠા મહાવાક્યો આપણે સાંભળીએ ગુજરાતીમાં. બાબા કહે, મીઠા બાળકો, રોજ અમૃત વેળાએ જ્ઞાન અને યોગની વાસધૂપ જગાવો તો વિકારો રૂપે ભૂત ભાગી જશે. આમ બી કહેતા હોય છે ને, ક્યાંક ભૂત આવ્યું હોય, પ્રેતાત્માઓ હોય, કાં તો ભટકતી આત્માઓ હોય, તો એમ કહેતા હોય છે કે ધૂપબત્તી કરીએ, અગરબત્તી ધૂપ કરીએ તો ત્યાં ભટકતી આત્માઓ, પ્રેતાત્માઓ આવતી નથી. તો બાબા કહે છે, વિકારો રૂપી ભૂતની ભગાવવા માટે શું કરો? વાસ ધૂપ કરો. ધૂપ એટલે કયું ધૂપ? જ્ઞાન અને યોગ રૂપી ધૂપ. પ્રશ્ન: કઈ એક ભૂલ અનેક ભૂતોને અંદરમાં પ્રવેશ કરાવી દેતી હોય છે? આપણા જીવનમાં એવી કઈ એક ભૂલ છે કે જે ભૂલ એ બીજા બધા જ ભૂતોને આપણામાં પ્રવેશ કરાવી દે છે? ઉત્તર: હું આત્મા છું. આ વાત ભૂલવાથી અંદરમાં અનેક ભૂત પ્રવેશ થઈ જતા હોય છે. શું બોલ્યા? હું આત્મા છું. આત્મા ભૂલી દેહ અભિમાનમાં આવ્યા તો અનેક પ્રકારના ભૂતો આવી જતા હોય છે. દેહ અભિમાનનું ભૂત તો સૌથી મોટું છે, જેની પાછળ બધા જ ભૂત આવી જતા હોય છે. એટલા માટે જેટલું બને એટલું દેહી અભિમાની બનવાનો પુરુષાર્થ કરો. બાબા કહે છે, દેહ અભિમાન એક એવું ભૂત છે કે જેની પાછળ બધા જ ભૂતો આવતા હોય છે. તો જેટલું બને એટલું આત્મ અભિમાની બનવાનો પુરુષાર્થ કરો. ગીત છે, આજ અંધેરે મેં હે ઇન્સાન. કયા અંધકારમાં છે? તો અજ્ઞાનતાના અંધકારમાં છે. અજ્ઞાનતાના અંધકારમાં ભટકી રહ્યા છે, ધક્કા ખાઈ રહ્યા છે. તો હવે બાપ આવ્યા છે જ્ઞાનરૂપી પ્રકાશ આપીને ભટકવાથી છોડાવવા માટે. ઓમ શાંતિ. બાપ બેસી બાળકોને આ ગીત પર સમજાવે છે. ભગત ભગવાન પાસેથી ચાહના રાખે છે કે ભગવાન આવીને અમારી આંખોને તમારા સાક્ષાત્કાર કરાવી દો. હવે તમે બાળકો તો સન્મુખમાં બેઠા છો, તમને ઈશ્વરને પ્રાપ્ત કર્યા છે, આ આંખોથી ઈશ્વરને જોયા છે. તો ઈશ્વરને કેવી રીતે પ્રાપ્ત થાય છે એ ખુદ જ ઈશ્વર આવીને બતાવે છે, અર્થાત આ જ્ઞાન આપે છે. ઈશ્વર કઈ રીતે પ્રાપ્ત થાય? તો ભગવાન પ્રાપ્તિનો રસ્તો તો ભગવાન ખુદ આવીને બતાવે છે, સમજાવે છે કે આ તન દ્વારા તમે બધી જ આત્માઓ પણ આ તન દ્વારા પોતપોતાનો પાર્ટ ભજવો છો. શરીર વગર તો કોઈ પાર્ટ ભજવી ન શકે. પાર્ટ આત્મા જ ભજવતી હોય છે શરીર દ્વારા. શરીરના નામ પણ ભિન્ન ભિન્ન રાખવામાં આવે છે. આત્મા તો એક જ છે. આત્મા ખુદ કહે છે અને બાપ પણ સમજાવે છે કે 84 જન્મ આત્મા લેતી હોય છે. આત્મા કહે છે કે અમે એક શરીર છોડી બીજું લઈએ છીએ. શરીર તો નહીં કહે કે અમે એક છોડીને બીજું લઈએ છીએ. કોણ કહે છે? આત્મા. હવે તમને બાળકોને જાણ થઈ ગઈ છે કે આપણે આત્મા છે, નક્કી શરીર. ખબર પડી ગઈ ને હવે કોણ છીએ? આત્મા છીએ, શરીર નથી. બાબા આવીને આપણને આત્મ અભિમાની બનાવે છે. આ શરીર દ્વારા જ આત્મા બધું જ કરતી હોય છે. શરીરના અંદર આત્મા કહેતી હોય છે કે આ શરીર દ્વારા હું ચાલુ ફરું છું. હું આત્મા જજ, વકીલ આદિ બનું છું. આત્મા કહે છે કે હું આ શરીર દ્વારા રાજયોગ શીખું છું, પછી જઈને રાજા રાણીનો પહેરવેશ પહેરીશ. હવે તમને બાબા આત્માભિમાની બનાવી રહ્યા છે. દેહ અભિમાનમાં આવવું આ તો પહેલા નંબરનો ભૂત છે. મોટામાં મોટો ભૂત કયો છે? દેહ અભિમાન. જેનાથી પછી બીજી ભૂલો થતી જ રહેતી હોય છે.
આને દેહ અભિમાનનું ભૂત કહેવામાં આવે છે. હરેક મનુષ્યમાં 5 ભૂત તો જરૂર છે. તો ભૂતોને ભગાવવા માટે જ વાસધૂપ કરવામાં આવે છે. દીવા અગરબત્તી કરતા હોય છે. તો આ 5 વિકારો રૂપી ભૂતો માટે વાસધૂપ કઈ છે? જ્ઞાન અને યોગ. આ કોઈ જલ્દી નહીં ભાગે. આ 5 વિકારો રૂપી જે ભૂત છે ને જલ્દી નહીં ભાગે. એમને તો ભઠ્ઠીમાં નાખવામાં આવે છે. કારણ કે આ 5 વિકાર મોટા અને જૂના દુશ્મન છે. તો બાપ કહે છે, બાળકો, તમારામાં આ ભૂતોની પ્રવેશતા થઈ અડધો કલ્પ થઈ ગયો છે, જેનાથી રાવણ રાજ્ય ચાલ્યું છે. બરોબર ભારતવાસી રાવણને દુશ્મન સમજીને હર વર્ષે સળગાવતા હોય છે, બાળતા હોય છે. એકવાર એને ખતમ કર્યો, એકવાર ખતમ થઈ જાય તો પછી આ રસમ કેમ ચાલી આવે? હર વર્ષે એમને રાવણનું પૂતળું બનાવીને બાળવાની. આ સમયે તમે આ 5 વિકારો પર વિજય પ્રાપ્ત કરી હતી. રાવણ મુર્દાબાદ થયું હતું અડધા કલ્પ માટે. તો બાળકો કહે, પછી બાબા આ ક્યારે જિંદાબાદ થયું? અત્યારે આપણે જ્ઞાન અને યોગની વાસધૂપ કરીશું તો આ જે 5 વિકારો રૂપી ભૂત છે કે રાવણ છે એ ખતમ થઈ જાય છે, એ મરી જાય છે. તો અડધો કલ્પ માટે એ ખતમ થઈ જાય છે. તો પછી જિંદાબાદ ક્યારે થયું? બાળકો પછી અડધા કલ્પ પછી જિંદાબાદ થઈ જાય છે. પોતાનું રાજ્ય કરશે. કહે છે ને રામ રાજ્ય જોઈએ. તો હવે કયું રાજ્ય છે? રાવણ રાજ્ય છે ને. સતયુગમાં રાવણ રાજ્ય જ નહીં હોય, ત્યાં તો હશે રામ રાજ્ય. તો બાબા કહે, સારું, રામ રાજ્યના પહેલા રાજા રાણી કોણ હતા? આ પણ કોઈ જાણતું નથી. સતયુગમાં રામ રાજ્ય છે તો સતયુગમાં રામ રાજ્યમાં પહેલા રાજા રાણી કોણ હતા? રામ રામ કહે છે તો રામને તો ઉપર લઈ ગયા, કૃષ્ણને નીચે લઈ આવ્યા. સતયુગના તો જેવી રીતે એમને ખબર જ નથી. સતયુગની તો કોઈને ખબર જ નથી કે રિયલમાં સતયુગ શું છે, ક્યારે હતું, કે એમાં કોનું રાજ્ય હતું, કેવી રીતે ચાલતું હતું. સતયુગના તો જેવી રીતે કોઈને ખબર જ નથી. તો બાબા કહે, તમે પ્રદર્શનીમાં પણ લખી દો કે હરેક મનુષ્યમાં 5 ભૂતોની પ્રવિષ્ઠા છે. ઓછામાં ઓછા 7 દિવસ ભઠ્ઠીમાં રહે ત્યારે આ બધા ભૂત ભાગે. એમને તો જ્ઞાન અને યોગરૂપી ધૂપ જોઈએ. ભૂતોને બગાડવા કયું ધૂપ જોઈએ? જ્ઞાન અને યોગ. એના સિવાય ક્યારે જીવન મુક્તિ પ્રાપ્ત નહીં થઈ શકે. તો આ જ્ઞાન અને યોગનું ઇન્જેક્શન એક જ સર્જનની પાસે છે. હવે આ જ્ઞાન આત્માને મળી રહ્યું છે. આત્મા સમજે છે કે બાબા આપણને સમજાવી રહ્યા છે, અને કોઈ ભાષામાં એવું નહીં કહે કે પરમાત્મા અમને ભણાવી રહ્યા છે. કોણ જ્ઞાન આપી રહ્યું છે? કોણ સમજાવી રહ્યું છે? બાબા, ભગવાન ખુદ પણ નિરાકાર. તો બાળકો પણ નિરાકાર. નિરાકાર આ સાકાર દ્વારા સાકારી બાળકોને જ્ઞાન આપે છે. તો બાબા કહે, આ તમે સારી રીતે જાણો છો, પરંતુ ચાલતા ચાલતા ઘણા બાળકો ભૂલી જતા હોય છે. ભૂલવાનું પણ પહેલું કારણ કયું છે? દેહ અભિમાનનું ભૂત. એને ભગાવવા માટે અમૃત વેળાએ પુરુષાર્થ કરવાનો છે. જે દેહ અભિમાનનું ભૂત છે તો એને ભગાવવા માટે અમૃત વેળાએ પુરુષાર્થ કરો. અમૃત વેળાએ બાબાની યાદ સારી રહેતી હોય છે. કહે છે, સિમર સિમર સુખ પાઓ. તો અમૃત વેળાનો જ કાયદો છે. ભગત લોગ પણ અમૃત વેળાએ સિમરણ કરતા હોય છે. રામ સિમર પ્રભાત મોરે મન. તો આત્મા બુદ્ધિને કહેતી હોય છે કે રામ સિમરો, રામને યાદ કરો. ભક્તિ માર્ગમાં તો એવા જ ટોટકા બતાવતા રહેતા હોય છે. કંઈક પ્રોબ્લેમ આવે
તો કે આ નામ, આ માળા જપો, આ માળા જપો, આને યાદ કરો, આમ કરો. તો ભક્તિ માર્ગમાં તો એવી જ યુક્તિઓ બતાવવામાં આવે છે ને, એ કોઈ રિયલ્ટીમાં નથી. સમજતા નથી કે કામ પણ ભૂત છે, વિકારો પણ ભૂત છે. તો બાબા કે તમે લખી શકો છો કે બધાની અંદર 5 ભૂત છે. પહેલો નંબર છે દેહ અભિમાન, પછી બીજો નંબર છે કામ વિકાર. કામ પણ મહાશત્રુ છે. આગળ સ્કૂલમાં પણ ભણતા હતા કે તમે આત્મા છો, આ શરીર 5 તત્વોનું બનેલું છે. આત્મા અવિનાશી છે. પૂરો પરિચય આપવામાં આવે છે. તો પ્રેસિડેન્ટને જરૂર પ્રેસિડેન્ટ જ કહીશું, પ્રાઇમ મિનિસ્ટરને પ્રાઇમ મિનિસ્ટર. બંનેની પોતપોતાની બંનેના કાર્યો પોતપોતાના હોય છે. એવી રીતે પરમપિતા પરમાત્મા અને પછી ત્રિમૂર્તિ, એમની પણ એક્ટ પોતપોતાની હશે. શિવને કહેવામાં આવે છે પતિત પાવન. એ બ્રહ્મા દ્વારા પતિતોને પાવન બનાવે છે, એમની એ ડ્યુટી છે. હવે મોટામાં મોટા તો છે શિવ. શિવ બાબા ક્યારે જન્મ મરણમાં નથી આવતા, બાકી બ્રહ્મા દ્વારા સેવા કરાવે છે. શિવ બાબા છે એવર પ્યોર. બ્રહ્મા વિષ્ણુ પુનર્જન્મમાં આવે છે. શિવ બાબા તો કરણ કરાવનહાર છે. આ સમયે બાબા મીઠા ઝાડનું સેપલિંગ લગાવી રહ્યા છે. બાબા શું કરી રહ્યા છે? ઝાડનું સેપલિંગ લગાવી રહ્યા છે. જે બીજા ધર્મોમાં કન્વર્ટ થઈ ગયા હશે એ પણ બધા નીકળી આવશે. તો આટલી સમજૂતી નવું તો કોઈ સમજી ન શકે. 7 દિવસ ભઠ્ઠીમાં પડવા સિવાય મુક્તિ, જીવન મુક્તિ કોઈ પ્રાપ્ત કરી શકતું નથી. તો બાબા કે તમે પણ ભૂતોને દૂર કરવા માટે કેટલી મહેનત કરો છો. બુદ્ધિ જ્યારે પવિત્ર હોય ત્યારે તો બુદ્ધિની અંદર જ્ઞાન અમૃત ઠેરી શકે. તો તમે બાળકો સમજી શકો છો તો બરોબર બાબાની યાદ ભૂલી જાય છે. કારણ કે આપણને ખબર પડે છે કે આપણે બાબાને ભૂલી ગયા છે. તો ખૂબ જ દેહ અભિમાન આવવાથી પછી મિત્ર સંબંધીઓ આદિ તરફ લવ ચાલ્યો જાય છે. કારણ કે બાબાને ભૂલી ગયા તો કઈ બાજુ બુદ્ધિ જવાની? મિત્ર સંબંધી. કોઈનો પણ મોહ, કોઈની અંદર તો મોહનું પણ ભૂત હોય છે. તો બાબાને કેટલા અનેક બાળકો છે, મોહની તો વાત જ નથી. જાણે છે કે આત્મા ક્યારે મરતી નથી, મરવાનો જ ડર રહે છે. આત્મા પણ અવિનાશી છે, પરમાત્મા પણ અવિનાશી છે. પરમાત્મા જન્મ મરણમાં નથી આવતા. બાબા કહે છે હું આ શરીરનું લોન લઉં છું. મારા રહેવાથી આમને ખૂબ જ ફાયદો છે. કોને? તો બાબા કહે છે કે હું આ શરીરનું લોન લઉં છું, તો મારા આ શરીરમાં આવવાથી પણ આ બ્રહ્મા બાબાને ઘણો ફાયદો છે. કારણ કે એમનું આયુષ્ય પણ વધી જાય છે, ગુલ બની જતા હોય છે. તો આટલી બધી ખામીઓ ખત્મ કરી બિલકુલ નવા બનાવી દઉં છું. તો બાબા તો છે જ સુખદાતા. તો બાબા કહે મારા કારણે તો આ યોગ શીખે છે, ત્યારે તો તંદુરસ્ત બની જાય છે. કોઈને ગાળો આપવી, ગુસ્સો કરવો, આ બધા તો આસુરી સ્વભાવ છે. ગઈકાલે બી બાબાએ મુરલીમાં શું કીધું? કામ અને ક્રોધ એ મોટામાં મોટા અવગુણ છે, વિકારો છે કે જે આપણા પતન માટે નિમિત્ત બને છે. તો બાબા કહે છે કોઈને ગાળો આપવી, ગુસ્સો કરવો એ બધા જ આસુરી સ્વભાવ છે. સતયુગમાં આ ગાળો આદિ તો હોતી નથી. નામ જ કેટલું ફર્સ્ટ ક્લાસ છે. હેવન, વૈકુંઠ, પેરેડાઇઝ. કહે છે ક્રાઇસ્ટથી 3000 વર્ષ પહેલાં ભારત પેરેડાઇઝ હતું. ભારત કેવી દુનિયા હતી? સતયુગી દુનિયા. તો આ હિસાબથી બરોબર 5000 વર્ષ થયા. આ સત્ય જ્ઞાન અને સત્યનારાયણની કથા કેટલી સહજ છે. આપણે અત્યારે નરમાંથી નારાયણ બનવાની
સત્ય કથા સાંભળીએ છીએ રાજયોગની. પછી અહીંયાની વાત ભક્તિ માર્ગમાં ચાલી જતી હોય છે. વંડર છે ને. ભારતવાસીઓને ખબર જ નથી કે લક્ષ્મી નારાયણ જ રાધે કૃષ્ણ હતા. એટલા માટે તો આપણે આ ચિત્ર બનાવતા રહીએ છીએ તો મનુષ્ય સમજે. તો બાબા કહે તમને તમારા બાળકોના સેન્ટર વૃદ્ધિને પ્રાપ્ત કરતા રહે. ઘણા ઈચ્છે છે સેન્ટર ખોલીએ, જાંચ કરવી જોઈએ કે કેટલા આવે છે. સ્ટુડન્ટ સ્કૂલમાં તો વિદ્યાર્થી તો જોઈએ ને, પહેલાં 2-4 આવશે, પછી વધતા જશે. ગલી ગલીમાં મંદિર ટીકાણા ખુલતા ગયા. પછી 1-2 ને જોઈને ઘણા આવતા જતા હોય છે. તો सेंटर खोलवा मैंने सेंटर खोलने जैसा भी चाहिए. મને સેન્ટર પણ ખોલવા જોઈએ, કોઈ તકલીફ નથી ખોલવામાં, પરંતુ વિઘ્ન તો ખૂબ જ આવશે વિકારના કારણે. આપણે તો માત્ર ગીતા સંભળાવીએ છીએ, પરંતુ શરૂથી આ વિકારના કારણે તો ઝઘડા ચાલતા રહે છે. સમજે છે અહીંયા જવાથી તો વિષનો પ્યાલો નહીં મળે, કામ વિકારમાં જવા નહીં મળે, પવિત્રતાને અપનાવવું પડશે. આ પર તો મીરાનો તો ઇતિહાસ છે. એવી તો ઘણી કન્યાઓ અને બાબા કહે છે બાલક બ્રહ્મચારી રહે છે, એમને તો કોઈ કંઈ નથી કહેતું. અહીંયા તો કલ્પ પહેલાં પણ ગાળો ખાધી હતી, આ તો થવાનું જ છે. કોઈ તો પવિત્રતાની પ્રતિજ્ઞા કરે છે, પછી હાર પણ ખાઈ લેતા હોય છે. કલ્પની લોટરી છે. એમાં જાંચ કરવામાં આવે છે કે ક્યાં સુધી વારસો લે છે. પછી કલ્પ લેતા રહેશે. ક્યાંય કામ ન મળવાના કારણે, વિકાર ન મળવાના કારણે ક્રોધમાં આવીને હંગામા કરતા રહેતા હોય છે. તકલીફ પણ ઘણી આપતા હોય છે, મારતા પણ હોય છે. પછી જ્યારે સમજમાં આવે તો માફી પણ માંગી લેતા હોય છે. તો પણ અપકારીના ઉપર ઉપકાર કરવાના હોય છે. કહેશે સારું, પછી પુરુષાર્થ કરો. અપકારી પર ઉપકાર કરી એમને ઉઠાવવું એ ઉત્તમ છે. રહમદિલ બનવાનું હોય છે. પહેલાં મહેનત છે આત્મ અભિમાની બનવાની. કઈ મહેનત કરવાની છે? આત્મ અભિમાની બનવાની. દેહ અભિમાની થવાથી તો બાપને ભૂલી જઈએ છે ને. શરીરનું અભિમાન આવ્યું તો બાબાને ભૂલી ગયા. પછી ભૂલો તો થતી રહેશે. હરેકની ચલનથી ખબર પડી જતી હોય છે કે મુખથી હંમેશા રત્ન નીકળવા જોઈએ, પથ્થર નહીં. આગળ પથ્થર નીકળતા હતા, હવે રત્ન નીકળવા જોઈએ. તમારું નામ છે જ રૂપ બસંત. તો બાબા પણ રૂપ બસંત છે, જ્ઞાનના સાગર છે. અને એમનું રૂપ પણ જ્યોતિર્લિંગ બતાવવામાં આવ્યું છે, પરંતુ છે સ્ટાર. પૂજા માટે મોટું રૂપ રાખી દીધું છે. અચ્છા, મીઠા સિકિલદા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટેનો મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, પહેલાં આત્મ અભિમાની બનવાની મહેનત કરવાની છે. દેહ અભિમાનમાં ક્યારેય નથી આવવાનું. રહમદિલ બની અપકારી પર બી ઉપકાર કરવાનો છે. જે અપકારી છે, જે આપણને તકલીફ આપે છે, ગુસ્સો કરે છે, તો બાબા કહે છે એવી આત્માઓ પર પણ ઉપકાર કરવાનો છે. બીજી પોઈન્ટ, ભૂતોને ભગાવવા માટે અમૃત વેળાએ વિશેષ યાદમાં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. મીઠા ઝાડનું સેપલિંગ લગાવવામાં બાબાના મદદગાર બનવાનું છે. વરદાન, બેહદની વૈરાગ્ય વૃત્તિ દ્વારા મારા પન્ના રોયલ રૂપને સમાપ્ત કરવાવાળા ન્યારા અને પ્યારા બનો.
સમયની સમીપતા પ્રમાણ વર્તમાન સમયના વાયુમંડળમાં બેહદના વૈરાગ્ય પ્રત્યક્ષ રૂપમાં હોવા આવશ્યક છે. સમયની સમીપતા છે એ પ્રમાણે હરેકની અંદર બેહદનું વૈરાગ્ય પ્રત્યક્ષ રૂપમાં આવવું જોઈએ આવશ્યક છે. તો યથાર્થ વૈરાગ્ય વૃત્તિનો અર્થ છે સર્વના સંબંધ સંપર્કમાં જેટલા ન્યારા એટલા પ્યારા. જે ન્યારા અને પ્યારા છે એ નિમિત્ત અને નિર્માણ છે. એમાં મારા પરનો ભાવ આવી શકતો નથી. વર્તમાન સમયે મારા પનનો રોયલ રૂપથી વધી ગયું છે. કહેશે આ મારું જ કામ છે, મારું જ સ્થાન છે, મારે આ બધા સાધન મને ભાગ્ય અનુસાર મળ્યા છે. તો હવે આવા રોયલ રૂપના મારા પનને સમાપ્ત કરો. સ્લોગન: પરચિંતનના પ્રભાવથી મુક્ત થવું જ શુભ ચિંતન કરો. બાબા કહે છે પરચિંતનના પ્રભાવથી મુક્ત થાઓ, શુભ ચિંતન કરો અને શુભ ચિંતક બનો. માતેશ્વરીજીના અનમોલ મહાવાક્ય. આપણે બ્રાહ્મણ કુલનો આ જે બ્રાહ્મણ પરિવાર છે તો આ બ્રાહ્મણ કુલનો નાનો સંસાર. ગીત મેરા છોટા સા દેખો યે સંસાર હૈ. બાબા કહે છે આ ગીત કોઈ સમયે ગાવામાં આવ્યું હતું, કારણ કે આ સંગમ સમયે જ આપણા બ્રાહ્મણ પરિવારનો નાનો સરખો જે આ સંસાર છે. તો બાબા મમ્મા કહે છે એ આપણો કયો પરિવાર છે એ નંબરવાર બતાવતા હોય છે. તો આપણે પરમપિતા પરમાત્મા શિવના પૌત્ર છે, બ્રહ્મા સરસ્વતીની મુખ સંતાન છીએ અને વિષ્ણુ શંકર આપણા તાયાજી છે. આજે સંસાર બનાવી દીધો બ્રાહ્મણ સંસાર. તો શિવ બાબા કોણ છે? આપણે શિવ બાબાના પૌત્ર પૌત્રી એટલે આપણા દાદા થયા. બ્રહ્મા સરસ્વતીના આપણે મુખવંશાવલી બાળકો છીએ. વિષ્ણુ અને શંકર આપણા તાયાજી અને આપણે આપસમાં ભાઈ બહેન. તો આ થયું આપણો નાનો સંસાર. આની આગળ બીજા કોઈ સંબંધ રચ્યા જ નથી. આ સમયે ના આટલા સંબંધ કહીશું. જુઓ આપણા સંબંધ કેટલી મોટી ઓથોરિટી સાથે છે. આપણા દાદા કોણ છે? શિવ બાબા. એમનું નામ પણ કેટલું ભારે છે. એ સમગ્ર મનુષ્ય સૃષ્ટિના બીજરૂપ છે. સર્વ આત્માઓના કલ્યાણકારી હોવાના કારણે એમને કહેવામાં આવે છે હર હર ભોલેનાથ. શિવ દેવોના દેવ મહાદેવ એ સમગ્ર સૃષ્ટિના દુઃખહર્તા સુખકર્તા છે. એ દ્વારા આપણે સુખ શાંતિ પવિત્રતાનો મોટો હક મળે છે એમની પાસેથી. શાંતિમાં પછી કોઈ કર્મ બંધનનો હિસાબ કિતાબ નથી રહેતો, પરંતુ આ બંને વસ્તુ પવિત્રતાના આધાર ઉપર રાખતા હોય છે. જ્યાં સુધી પિતાની પરવરિશનો પૂર્ણ વારસો લઈ પિતા પાસેથી સર્ટિફિકેટ નથી મળતું ત્યાં સુધી તો વારસો મળી પણ ન શકે. જુઓ બ્રહ્માંડની ઉપર કેટલું મોટું કામ છે. મલેચ્છ 5 વિકારોમાં મેલી અપવિત્ર આત્માઓને ગુલગુલ બનાવે છે. જેવી રીતે અલૌકિક કાર્યનો ઉજરો મને અજુરા એટલે કે ફળ પછી સતયુગનો પહેલા નંબરનું શ્રી કૃષ્ણ પદ મળે છે. હવે જુઓ એ પિતાની સાથે તમારો કેટલો સંબંધ છે, તો કેટલા બેફિકર અને ખુશ હોવા જોઈએ. હવે હરેકે પોતાને દિલથી પૂછવાનું છે કે આપણે એમને પૂર્ણ રીતિના થઈ ગયા છે. આપણે શિવ બાબાના પૂર્ણ રીતિથી બની ગયા છે બાળક. એ જોવાનું છે. હરેકે પોતાની દિલને પૂછવાનું છે. અને અગર એમની સાથે પાકો સંબંધ જોડાઈ ગયો, એ પિતાની સાથે આપણો સંબંધ પાકો